હવે તમે શિવરંજનીથી ગુમાં વ્હીકલ સ્ટોપ કર્યા વગર જઈ શકો છો. હા, આ અમદાવાદ હવે સિમ્પલ સિટી નથી, ફ્યુચર સિટી બની રહ્યું છે. કોમનવેલ્થ ગેમ 2030 માટે અમદાવાદ ફૂલ સ્પીડમાં તૈયાર થઈ રહ્યું છે. નવા સ્ટેડિયમ્સ, એથ્લેટ વિલેજ, સ્પોર્ટ કોમ્પ્લેક્સીસ, આ બધું શહેરને ગ્લોબલ લેવલ ઉપર લઈ જઈ રહ્યું છે. શિવરંજની ગુમા એલિવેટેડ કોરિડોર સાણંદ પાસે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે. શિવરંજની 4 રસ્તાથી લઈને ગુમા સુધી એલિવેટેડ કોરિડોર બનશે. સાબરમતી રિવરફ્રન્ટ ઉપર કન્વેન્શન સેન્ટર બનશે, જ્યાં મોટી બિઝનેસ મીટિંગ્સ, મેળાવડા અને ફંક્શન યોજી શકાશે. આ કન્વેન્શન સેન્ટરમાં 1000 વાહનો પાર્ક થઈ શકે તેવા પાર્કિંગ પણ તૈયાર કરવામાં આવશે. હાલ અમદાવાદમાં 132 ફૂટ અને 200 મીટર રિંગ રોડ છે. તે ઉપરાંત કલોલ, સાણંદ, બાવળા સહિતના નાના નગરોને જોડતા એક નવા રિંગ રોડનું પણ નિર્માણ કરવામાં આવશે. આ સિવાય પાલડીનું રીડેવલપમેન્ટ થશે. હાલ પાલડીના સંસ્કાર કેન્દ્ર અને પતંગ મ્યુઝિયમનું રીડેવલપમેન્ટ થશે. આ શહેરની ઝાંખી દર્શાવે તેવા ન્યૂ ટેકનોલોજી ધરાવતા પ્રદર્શનોથી તૈયાર કરવામાં આવશે. મેટ્રો ફેઝ 2 ગિફ્ટ સિટી સુધી જશે અને રિવરફ્રન્ટ ફેઝ 2 નવો રિક્રિએશન ઝોન લાવી રહ્યું છે. ઇન શોર્ટ, આજે તમે જે રસ્તા પર ડ્રાઈવ કરો છો, ભવિષ્યમાં લાગશે કે અમદાવાદ હવે માત્ર હેરિટેજ સિટી નથી. પછીના 5 વર્ષમાં ઇન્ડિયાના ટોપ મોડર્ન સિટીઝમાં નામ લાવવા માટે અમદાવાદ કદાચ તૈયાર હશે. ધીસ ઇઝ ન્યૂ અમદાવાદ, ગ્લોબલી રેડી, સ્માર્ટ એન્ડ મોડર્ન.